સ્વાધ્યાય 11.2 ક્વેશ્ચન નંબર 1 ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો। પહેલું ક્વેશ્ચન આપેલું છે 3/2 ઘાત ગુણાકારમાં 3/4 ઘાત ગુણાકારમાં 3/8 ઘાત આપેલી છે। તો અહીંયા આપેલું છે પહેલું 3/2 ઘાત ગુણાકારમાં 3/4 ઘાત 3/8 ઘાત આપેલી છે। ઓકે, અહીં ધ્યાન આપવાનું છે આ કયા નિયમનો ઉપયોગ થશે। અહીંયા એની એમ ઘાત હોય બરાબર, ગુણાકારમાં એની એન ઘાત હોય તો એમાં શું થાય છે, ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય છે એટલે એમ પ્લસ એન થાય છે। ઓકે, આ નિયમનો ઉપયોગ કરવાનો છે। તો અહીંયા 3 આપી છે એટલે એક ઘાત જ થઈ જાય, અહીંયા પી ધારી લેવાનું ત્રીજાને, તો એમ પ્લસ એન પ્લસ પી થઈ જાય બરાબર। હવે આપણે શું કરવાનું છે, ગુણાકારમાં તમારે ધ્યાન રાખવાનું છે કે ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય છે। તો અહીંયા 3/2 ઘાતની આપણે અહીંયા 4 ઘાતને ઉમેરવાનું છે અને 8 ઘાતને ઉમેરવાનું છે। તો હવે આ ઉમેરવાનું છે 2 અને 4 6 અને પ્લસ 8 ઉમેરીએ તો કેટલા થઈ જાય, તો 2 4 6 અને 8 થાય છે 14 ઘાત 3/14 ઘાત એનું આન્સર આવે છે। ઓકે, આ થઈ ગયું। હવે બીજો જોઈએ, બીજામાં શું આપ્યું છે, અહીંયા 6/15 ઘાત આપેલી છે, ભાગાકારમાં 6/10 ઘાત આપેલી છે। અહીંયા ભાગાકાર છે બરાબર, ગુણાકારમાં આપણે જોઈ લીધા છે કે ઘાતનો સરવાળો થાય છે, તો અહીંયા જે છે ભાગાકારમાં હોય તો એની એમ ઘાત ભાગાકારમાં એની એન ઘાત હોય ત્યારે શું કરવાનું છે, બાદબાકી કરવાની હોય છે। ઓકે, તો એની એમ ઘાતમાંથી આપણે શું કરવાનું છે, એન ઘાત બાદ કરવાનું છે। આવી રીતે અહીંયા પણ થશે 6/15 ઘાત છે, એમાંથી 10 ઘાત બાદ કરવાનું છે, તો કેટલા ઘાત વધે છે, અહીંયા 6/5 ઘાત આવે છે। તો આ આપણું આન્સર થઈ ગયું। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં જુદા જુદા ચેપ્ટરોની પ્લેલિસ્ટ આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। હવે આપણી પાસે ત્રીજો છે, ત્રીજામાં શું છે, અહીંયા આપેલું છે એની 3 ઘાત ગુણાકારમાં એની 2 ઘાત। તો આપણે નિયમ જોયો છે, અહીંયા એની એમ ઘાત હોય ગુણાકારમાં એની એન ઘાત હોય તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય છે બરાબર। તો હવે આપણે સરવાળો કરવાનું છે એની 3 પ્લસ 2, એની કેટલી ઘાત થઈ જાય, અહીંયા 2 અને 3 5 ઘાત આવે છે। આ આવી ગયું છે આન્સર। હવે આપણી પાસે છે ચોથામાં જોઈએ શું આપેલું છે, 7x ઘાત ગુણાકારમાં અહીંયા 7/2 ઘાત। તો ગુણાકારમાં શું થાય છે ખબર છે ને, એટલે ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય છે। આ નિયમનો ઉપયોગ કરવાનો છે એમ પ્લસ એન બરાબર। હવે એટલે અહીંયા 7x પ્લસ 2 ઉમેરવાનું છે, તો અહીંયા બરાબર સરવાળો નથી થતો એટલા માટે આપણે આવી રીતે લખી શકાય છે। આ થઈ ગયું। હવે પાંચમું જોઈએ, અહીંયા પાંચમામાં શું આપ્યું છે, 5/2 ઘાતની 3 ઘાત આપેલી છે, ભાગાકારમાં 5/3 ઘાત। અહીંયા સૌથી પહેલાં આ જ જોવાનું છે, ઘાત ઉપર ઘાત હોય એટલે એની એમ ઘાતની એન ઘાત હોય તો આપણે જોઈ લીધું છે કે સરવાળો ક્યારે થાય છે ઘાત અને બાદબાકી ક્યારે થાય છે। અને આ છે નવું છે કે ઘાત ઉપર ઘાત હોય તો શું કરવાનું હોય છે, ગુણાકાર એમ ગુણ્યા એન આ થાય છે। ઓકે, તો હવે શું કરવાનું છે, અહીંયા 5/2 ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર કરવાનો। ઓકે, ભાગાકારમાં 5/3 ઘાત, એના પછી 2 તરી 6 થાય છે, 5/6 ઘાત ભાગાકારમાં 5/3 ઘાત। અહીંયા શું આપ્યું છે, ભાગાકાર આપ્યું છે એટલે જ્યારે ભાગાકાર આપ્યું હોય ત્યારે શું થાય છે, અહીંયા નિયમ પ્રમાણે કે બાદબાકી થાય છે। જ્યારે ભાગાકાર આપ્યું હોય ત્યારે આપણે ઘાતને બાદ કરવાનું હોય છે આ નિયમ પ્રમાણે। તો આપણે બાદ કરીએ 5/6 ઘાતમાંથી આપણે કેટલા ઘાત છે, અહીંયા 3 ઘાત છે એટલે 3 ઘાત બાદ કરીએ તો કેટલા થાય છે, અહીંયા 6માંથી 3 બાદ કરો એટલે 3 આવે છે। ઓકે, આ થઈ ગયું। હવે આપણી પાસે છઠ્ઠું છે, તો હવે છઠ્ઠું છે આપણી પાસે, છઠ્ઠામાં જોઈએ 2/5 ઘાત આપેલી છે, ગુણાકારમાં 5/5 ઘાત આપેલી છે। ઓકે, અહીંયા આધાર સરખા નથી બરાબર, આપણે પહેલાંથી જોયા છે કે સરવાળો ક્યારે થાય છે, જ્યારે આધાર એટલે આ 2 છે તો અહીંયા પણ 2 હોવું જોઈએ, અહીંયા 5 આપેલું છે એટલા માટે આ બંનેનું ગુણાકાર થઈ શકતું નથી। તો અહીંયા આપેલું શું છે, અહીંયા એની એમ ઘાત હોય ગુણાકારમાં
બીની એન ઘાત હોય, અહીંયા આધાર જુદા જુદા છે ત્યારે શું કરવાનું હોય છે, આ એ ગુણાકારમાં બી ની આ બંને ઘાત બહાર કાઢી લેવાનું છે, અહીંયા એમ ઘાત આપશે. ઓકે, તો બંને ઘાત સરખી હોય અને જુદી જુદી સંખ્યા હોય ત્યારે શું કરવાનું છે, એને બંનેને ગુણાકાર કરી નાખવાનું છે અને આ જે ઘાત છે એ બહાર આવી જશે આવી રીતે. તો હવે શું કરવાનું છે, 2 ગુણ્યા 5 આ ઘાતને બહાર કાઢી નાખો. ઓકે, આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલા થાય છે, 2 પંજા 10 થાય છે, 10ની 5 ઘાત એનું આન્સર આવે છે. હવે આપણી પાસે છે અહીંયા શું, સાતમામાં શું આપ્યું છે, એની 4 ઘાત ગુણાકારમાં બીની 4 ઘાત. અહીંયા આવી રીતે થશે, એની એમ ઘાત હોય ગુણાકારમાં બીની પણ એમ ઘાત હોય તો ત્યારે શું થાય છે, એ બીની એમ ઘાત. અહીંયા પણ આધાર જુદા જુદા છે, આને આધાર કહેવામાં આવે છે અને ઉપર જે ઘાત છે એને ઘાતાંક કહેવામાં આવે છે. તો હવે શું કરવાનું છે, એ બી અને આ ઘાત બહાર કાઢી નાખવાનું. ઓકે, આ થઈ ગયું આપણું આન્સર. હવે આગળ જોઈએ. પછી 8મું આપેલું છે આપણી પાસે, અહીંયા શું આપ્યું છે, 3ની 4 ઘાતની 3 ઘાત આપેલી છે. તો ઘાત ઉપર ઘાત આપેલું હોય જે અહીંયા શું છે, એની એમ ઘાતની એન ઘાત. તો ઘાત ઉપર ઘાત આપ્યું હોય તો શું કરવાનું હોય છે, ગુણાકાર કરવાનું હોય છે. તો 3ની 4 ગુણ્યા 3 કરવાના છે. તો 3ની કેટલી ઘાત થઈ જાય, અહીંયા 3 ચોક 12 થાય છે, બરાબર. તો અહીંયા કેટલા આવ્યા છે, એનો આન્સર 3ની 12 ઘાત. ઓકે, હવે આપણી પાસે કયો છે, અહીંયા 9માં જોઈએ શું આપ્યું છે, 2ની 20 ઘાત આપેલી છે, ભાગાકારમાં 2ની 15 ઘાત આપેલી છે. ઓકે, ગુણાકારમાં 2ની 3 ઘાત. સૌથી પહેલાં આ જોવાનું છે, બરાબર. અહીંયા શું થાય છે, જ્યારે ભાગાકાર હોય ત્યારે શું થાય છે, એ અહીંયા બંને આધાર સરખા છે, ભાગાકાર આપ્યું હોય તો ઘાત બાદ થાય છે, એમાંથી એન બાદ કરીએ તો અહીંયા આપેલું છે 20 ઘાત, 2ની 20 ઘાતમાંથી 15 ઘાત બાદ કરી નાખવાનું. અહીંયા છે 2ની 3 ઘાત, તો કેટલા આવે છે, અહીંયા 2ની કેટલી ઘાત આવે છે, 5 ઘાત ગુણાકારમાં 2ની 3 ઘાત. ગુણાકારમાં ઘાત શું થાય છે, સરવાળો થાય છે, એની એમ ઘાત ગુણાકારમાં એની એન ઘાત, ત્યારે શું થાય છે, એ એમ પ્લસ એન થાય છે. ઓકે, આ બંનેનો સરવાળો કરીએ, 2ની 5 પ્લસ 3 બરાબર 2ની કેટલી ઘાત થાય છે, 8 ઘાત થાય છે. આ આપણું આન્સર આવી ગયું છે. ઓકે, હવે શું છે આપણી પાસે 10મામાં જોઈએ શું કરવાનું છે, અહીંયા 8ની ટી ઘાત આપેલી છે. ઓકે, ભાગાકારમાં 8ની 2 ઘાત આપેલી છે. તો આપણને ખબર છે ભાગાકારમાં શું થાય છે, ઘાત બાદ થાય છે, એટલે એમ આપ્યું હોય એની એમ ઘાત અને એની એન ઘાત, ભાગાકાર આપ્યું હોય તો શું કરવાનું, બાદ બાકી કરવાની છે, એમમાંથી એન બાદ કરવાનું છે. આવી રીતે અહીંયા 8ની ટી ઘાત છે એમાંથી આ 2 ઘાત બાદ કરવાનું છે. બાદ નથી થતું એટલે આ આપણું આન્સર આવી ગયું છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.